ખેડા જિલ્લામાં અવિરત વરસાદ તેમજ શેરડી નદીના પાણી ફરવાના કારણે કેટલાક ગામોના હાલ બેહાલ થયા છે ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે અત્યારે માતરના સંધાના ગામે। દ્રશ્યો બતાવીશ જે પ્રકારે તમે જોઈ રહ્યા છો। સંધાના ગામની અંદર લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને તેમનું જે ફર્નિચર છે તેને ભારે નુકસાન પહોંચ્યું છે। બીજી બાજુ વાત કરવામાં આવે તો જે ઘરની અંદર જ્યાં આગળ સંપૂર્ણ જે તમામ રૂમો છે તમામ રૂમોમાં પાણી ગરકાવ થઈ ગયા છે અને લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। મહત્વની વાત કરવામાં આવે તો એના લોકો સાથે જ્યારે વાત કરી ત્યારે જાણવા મળ્યું કે તેઓને પીવાનું પાણી તેમજ દૂધ તેમજ અનાજ કરિયાણા માટે પણ ઘણી તકલીફ પડી રહી છે કારણ કે ગામમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી છે જેના કારણે તેઓ અત્યારે કોઈ જગ્યાએ બહાર પણ કશું લેવા માટે જઈ નથી શકતા। કેટલાક લોકો સાથે વાત કરતા તેમની વેદના તેમને જણાવી કે ઘરમાં નાના બાળકો છે પરંતુ તેમ છતાંય તેઓને અત્યારે દૂધ ન મળતું હોવાના કારણે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। સૌથી મહત્વની વાત કરીએ તો ખાવાનું ના મળે તો ભલે ચાલે પરંતુ પીવાનું પાણી પણ ન હોય જેના કારણે આ લોકોની મુશ્કેલીઓમાં અનેક પનો વધારો થયો છે। દ્રશ્યો તમે જોઈ શકો છો કે શેરડી નદીના પાણી તમામ જગ્યાએ ઘૂસી ગયા છે અને તેના કારણે લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। 3 દિવસથી શેરડી નદીનું પાણી ઘરમાં આવી ગયું છે અને વહીવટ તંત્ર દ્વારા કોઈ અગાઉથી જાણકારી આપી નથી, જેથી અમારા ઘરનું બધું ફર્નિચર પલળી ગયું છે। ઘરમાં પીવાનું પાણી નથી, 1.5 વર્ષના 2 બાળકો છે, એમને દૂધ પણ મળતું નથી। વરસાદનું પાણી પીવડાવીને અત્યારે રાખીએ છીએ। કોઈ વહીવટદાર, કોઈ કે તલાટી કે વહીવટદાર, કોઈ ધારાસભ્ય, કોઈ સામું જોવા આવ્યું નથી અને વરસાદ નથી હોવો તો 1 ઇંચ પણ પાણી હજુ ઓસરતું નથી। નુકસાન કેટલું? નુકસાન લગભગ 60-70 હજાર જેવું નુકસાન છે। અત્યારે પાણી પીવા દૂધ કઈથી લાવો છો? દૂધ અત્યારે નથી મળતું, 3 દિવસથી કોઈ દૂધ નથી મળતું। પાણી કઈથી લાવો? પાણી અમે વરસાદનું પાણી પીવડાવીએ છીએ અત્યારે।